રાજકોટના પ્રસિદ્ધ સોની બજારમાં આવેલી શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। બંગાળનો કારીગર સફીકુલ શેખ આશરે 1 કિલો 350 ગ્રામ 18 કેરેટ સોનું લઈને ફરાર થઈ ગયો છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ 1 લાખથી વધુનું છે। જ્યારે ઘટના 27 મે 2025ના રોજ બની હતી, પરંતુ પેઢીના માલિક તરુણ પાટડિયાએ 3 મહિના બાદ ફરિયાદ નોંધાવતા ચર્ચાનું કારણ બન્યું છે। ત્યારે આ ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ શરૂ થઈ ગઈ છે। પાડોશી વેપારીઓ અને સ્થાનિકોનું માનવું છે કે કારીગર દાગીનો બનાવી આપે પછી સોનું આપવું વધુ સુરક્ષિત રહેશે। પોલીસે વેપારીઓને અપીલ પણ કરી છે કે તેઓ અજાણ્યા કારીગરોને કામ પર રાખતા પહેલા તેના ઓળખપત્રોની ચકાસણી કરે અને પોલીસને જાણ કરે। હાલ પોલીસે આરોપીની શોધખોળ વધુ તીવ્ર કરી છે અને આગામી સમયમાં વધુ ખુલાસાઓની પણ શક્યતા છે। ત્યારે હવે આ રાજકોટમાં જે સોની બજાર આવેલું છે તેને આ સમગ્ર ઘટના બની છે, જેમાં હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ મહત્વનું છે કે જે વેપારી છે તેને 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને વધુ તપાસ હવે હાથ ધરી દેવામાં આવી છે અને સીસીટીવીના આધારે પણ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટના સોની વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે આપણી સાથે સોની વેપારીના આગેવાન મયુર પાટડિયા જોડાઈ ગયા છે। મયુરભાઈ, 3 મહિના સુધી ગુનો ન નોંધાયો તો વેપારીઓ કેમ મૌન છે? ક્યાંક ને ક્યાંક મને લાગે છે કોઈ ડર હોય એમને, પણ મારી એક તમારી ચેનલ દ્વારા અપીલ છે, મંતવ્ય ન્યૂઝ દ્વારા, કે કોઈ સોની વેપારીએ પોતે ખાસ કરીને પોલીસ બનવું ન જોઈએ, 3 મહિના સુધી પોતે શોધખોળ ન કરવી જોઈએ। જ્યારે તેમને ખબર પડે કે આજે મારું સોનું ગયું છે, આ કારીગર લઈને વયો ગયો છે, તો ત્યારે ને ત્યારે તરત ને તરત પેલા વહેલી એફઆઈઆર નોંધાવે। જી મયુરભાઈ, હવે કારીગરો જે છે તેની જે ઓળખ મેળવવામાં જે વેપારીઓ છે તે બેદરકારી કેમ દાખવી રહ્યા છે? બેન, અત્યારે હું તમને જણાવીશ કે લગભગ સોની બજારમાં 60% વેપારીઓ એવા હશે કે જેને પોતાના કારીગરનું મૂળ નામ નહીં ખબર હોય। ટોનું, બંટુ, બબલી, છબલી એવા બધા નામ રાખીને લોકો કામ કરતા હોય છે। તો એ લોકો એક છે ને આવું એક ફોર્મ ભરાવી લેવું જોઈએ, જેમાં એનું આધાર કાર્ડ થી માંડી એનું પાકું નામ બધું એ લોકોને લઈ લેવું જોઈએ અને આનું પોલીસ વેરિફિકેશન કરાવવું જોઈએ। જ્યારે તમે આ કરાવશો ત્યારે તમને ખબર પડશે કે તમે જે બંટી નામથી તમારા કારીગરને સંબોધતા હતા એનું નામ ખરેખર તો કંઈક બીજું છે। આધાર કાર્ડ, પાન કાર્ડ જે મળે તે ફોટો, આઈડી પ્રૂફ બધા પેલા સાથે રાખવા જોઈએ, ત્યારબાદ જ કામ ઉપર લેવા જોઈએ। મયુરભાઈ, આ સોની બજારમાં જે ટેકનિકલ સર્વેલન્સ છે અને તે બાદ હવે પોલીસની સાથે પણ સંકલન પણ ઓછું જોવા મળી રહ્યું છે, તો પછી હવે જે સોની બજારના જે વેપારીઓ છે તે લોકોએ સુરક્ષાને લઈને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? સુરક્ષાને લઈને સીસીટીવી સર્વેલન્સ તો બધી જગ્યાએ લગાવેલા જ છે, પણ હું તમને એવું કહું બેન કે 3 મહિના પછી જયારે ફરિયાદ દાખલ થાય, 3 મહિના પછી જયારે સીસીટીવી તમે જોવા માંગો ત્યારે કેટલાની પાસે 3 મહિનાનું રેકોર્ડિંગ હોય છે? બહુ તો બધા પાસે 20 દિવસથી 1 મહિનાનું રેકોર્ડિંગ હોય છે। તો આ બેદરકારી જે છે કે આપણે 3 મહિના પછી નોંધાવીએ, આપણે પેલા પોતે આપણી રીતે ગોતીએ, એ ન કરવું જોઈએ। પ્રથમ કાર્ય એ જ કરવું જોઈએ કે આપણા પોલીસ વાળા બધા આપણે સપોર્ટિવ છે એકદમ, તો પેલા વહેલું એમની પાસે જઈને બેસી જવું જોઈએ કે આ કારીગર મારો ભાગી ગયો છે। જી મયુરભાઈ, તો પછી જે વેપારી છે તેમને 3 મહિના બાદ કેમ પોલીસ ફરિયાદ નોંધાવી? તે અગાઉ પણ પોલીસ ફરિયાદ કરી શકતા હતા, કારણ કે 1 કરોડથી વધુનો આ જે મામલો છે। હવે એ તો બેન કેમ ખબર પડે એ લોકોની, આપણને વેપારી લોકોએ કેમ આમ, એ વેપારીએ કેમ આમ કર્યું નથી સમજાતું, પણ મારું માનવું છે ત્યાં સુધી તમે જે કારીગર છે એ કારીગરને ઇસ્યુ રિસ્યુ વાઉચર થી કામ કરો। અમારામાં કેવું હોય બેન કે રોજ છે ને 10 વાઉચર જતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક વેપારી લોકો છે ને આળસ કરતા હોય, ભાઈ વાઉચર પછી પાડી દેશું, પછી આપી દેશું, પણ એની સાથે સાથે જ વાઉચર આપે કે આ માલ લીધો આટલો તે, એટલે આ વાઉચર તારું ભાઈ સાઈન કરીને લઈ લે। વાઉચર થી એક પ્રૂફ તમારું રહેશે કે તમે ખરેખર એને કામ આપ્યું છે અને તમે એને આ બાયોડેટા ફોર્મ ભરીને એક ફોર્મ તમે પોલીસ ચોકીમાં જમા કરાવો, એક તમારી પાસે રાખો। આ બધા સુરક્ષાના પહેલાના પગલા છે, એ પગલા લેવા જોઈએ। હવે 3 મહિના પછી આપણે એનો ટ્રેસ ગોતીએ તો કેટલો દૂર નીકળી શકે એ માણસ 3 મહિના પછી તો। જી મયુરભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે રાજકોટના સોની વેપારીઓમાં હવે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે અને 1 કરોડથી વધુનું જે સોનું છે તે કારીગર લઈને ફરાર થયો છે અને જે વેપારી છે તેને 3 મહિના બાદ હવે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે।